નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, ગુજરાતમાં આંગણવાડી તેડાગર અને કાર્યકરો માટે એક અગત્યનો અને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર આંગણવાડીમાં પગાર વધારો થયો છે। હવે મિત્રો 2025માં નવો પગાર ₹26,000 પ્રતિ માસ કર્મચારીઓને મળશે। તો મિત્રો, આ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું। જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો, આંગણવાડી પગારમાં જે વધારો છે એની વાત કરીએ તો ગુજરાત સરકારના વર્ષ 2025-26ના બજેટમાં આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ પગાર વધારો 2025-26ના બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ફાળવવામાં આવેલા ₹7,668 કરોડના ફાળવણીનો એક ભાગ છે। આ પગાર વધારો રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમનો સેવા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા માટે સરકારની કટિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે। મિત્રો, હવે ઉલ્લેખનીય છે કે 2022માં પણ આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર વધારો કરવામાં આવ્યો છે, જેમાં તેમનું વેતન 7800થી વધીને 10,000 જેટલું કરવામાં આવ્યું હતું। હવે મિત્રો જણાવીએ કે હાલમાં 2025 અને 26ના બજેટમાં વધુ પગાર વધારવાની જાહેરાતની સાથે આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં સુધારો કરવામાં આવ્યો છે અને આ પગાર વધારો આંગણવાડી કાર્યકર બહેનોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે અને તેમની સેવા પ્રત્યેનું પ્રતિબદ્ધતા વધારશે અને સાથે જ મિત્રો આંગણવાડીઓની કામગીરીમાં પણ ગુણવત્તા સુધારશે, જેનાથી રાજ્યમાં બાળકો અને મહિલાઓ વિશે સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે। અને સાથે જ 2025 અને 26ના બજેટમાં 7,668 કરોડની જે ફાળવણી કરવામાં આવેલ છે, એટલે કે મિત્રો તમારો પગાર 20,000થી પણ વધુ થઈ શકે છે। મિત્રો, તમે સમજી શકો છો કે 7,668 કરોડની ફાળવણી થઈ તો તેમાં પગાર વધારવાની પૂરેપૂરી શક્યતા છે। આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।